વર્લ્ડ ટીબી ડેની ઉજવણીના ભાગરૂપે ઝાલોદ ખાતે ભવાઈ કાર્યક્રમ દ્વારા કરાઈ જનજાગૃતિ અભિયાન। આ તારીખ 24/2/2026 મંગળવારના બપોર 2 વાગ્યાને 10 મિનિટ સુધીમાં આપેલ માહિતી અનુસાર ભવાઈના માધ્યમથી ટીબી કેવી રીતે ફેલાય છે, રોગના પારંપરિક લક્ષણો સાથે દવા અને સારવાર માટેની સહિતની લોકોને માહિતી આપવામાં આવી હતી। દાહોદ જિલ્લા ઝાલોદ તાલુકા મથકે વર્લ્ડ ટીબી ડેની ઉજવણીના ભાગરૂપે જનજાગૃતિ ફેલાવવાના હેતુસર ભવાઈ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય ટીલાવત, જિલ્લા સહાય અધિકારી ડોક્ટર આર.ડી. પહાડિયા તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર તુષાર બાબુના માર્ગદર્શન હેઠળ ઝાલોદ માર્કેટ હાટ બજાર ખાતે યોજવામાં આવ્યો હતો। ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલા ટીબી મુક્ત અભિયાન અંતર્ગત યોજાતી આ ભવાઈ કાર્યક્રમ દ્વારા સામાન્ય જનતાને ટીબીના રોગ અંગે વ્યાપક માહિતી આપવામાં આવી છે। ભવાઈના માધ્યમથી ટીબી કેવી રીતે ફેલાય છે, રોગના પારંપરિક લક્ષણો અને લાંબા સમયથી ઉધરસ, તાવ, વજન ઘટવું જેવી તકલીફો થાય તો તાત્કાલિક નજીકની સરકારી આરોગ્ય સંસ્થા સાથે તપાસ કરાવવાની જરૂરિયાત, ઉપલબ્ધ મફત દવાઓ તેમજ મફત તપાસ તેમજ સારવારનો સંપૂર્ણ કોર્સ પૂર્ણ કરવાની મહત્વતા સરળ અને અસરકારક રીતે સમજાવવામાં આવી હતી। આ કાર્યક્રમ દરમિયાન ટીબી દર્દીઓ પ્રત્યે સમાજમાં રહેલા ભ્રમ પણ દૂર કરવામાં આવ્યા હતા અને સમયસર સારવાર લેવાથી ટીબી સંપૂર્ણપણે સાજો થતો હોય છે તેવો રોગ છે જેવો સંદેશ જનમાનસ સુધી પહોંચાડવામાં આવ્યો હતો। આ પ્રસંગે તાલુકા સુપરવાઇઝર સુક્રમભાઈ સંગાડા, તાલુકા ટીબી સુપરવાઇઝર સતીશભાઈ ગરાસિયા, તાલુકા લેપ્રોસી સુપરવાઇઝર પ્રદીપભાઈ ડાંગી, તાલુકા મેલેરિયા સુપરવાઇઝર અખિલેશભાઈ ડામોર, ટીબી HIV ભૂપતભાઈ બારિયા, ટીબી HV ભૂપતભાઈ બારિયા સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા।